રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દરિયા કિનારે યોજાયેલા પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા। જ્યાં મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે। દેશભરના પર્યટકો અહીં દરિયા કિનારે આવતા હોય છે। જો કે આજે ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પ્રશાસન દ્વારા યોજાયેલ પતંગ મહોત્સવને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાત અને દમણ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તો દમણમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં સંઘ પ્રદેશ દમણ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે પતંગ મહોત્સવને માણવા ઉમટી પડ્યા હતા। તો ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે દમણમાં કરવામાં આવી। તો મહત્વપૂર્ણ છે કે ઉત્તરાયણ નિમિત્તે જે પતંગો ચગાવવામાં આવતી હોય છે ત્યારે દરિયા કિનારે ખાસ જે પવન જે સારો હોય છે એને લઈ અને પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે દમણ જે છે સંઘ પ્રદેશ દમણ ત્યાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આવે છે અહીંયા ઉત્તરાયણનો માહોલ જ અલગ છે। પવન પણ ખૂબ સારો છે। ફેમિલી બી ફૂલ એન્જોયમેન્ટ મળે છે અને અહીંયા પતંગ ચગાવવાની મજા આવે છે। દર વખતે ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જવાની ભય રહી છે અને પક્ષીઓને પણ કપાઈ જવાનો ભય રહે છે। એ અહીંયા પક્ષીઓને કપાઈ જવાનું કંઈ નુકસાન થતું નથી। પક્ષીઓ પણ સુરક્ષિત રહી છે અને ઘણી મજા આવે છે અહીંયા આજે પતંગ ચગાવવાની ઉત્તરાયણ દમણ આવીને। એ લોકો બી એન્જોય કરીએ છીએ ને અમે પણ એન્જોય કરીએ છીએ ને અહીંયાનું વાતાવરણ બહુ સરસ લાગે। દમણ પ્રશાસને ખૂબ જ સરસ આયોજન કર્યું છે, તેનો લાભ અમે લેતા છે, અમને બહુ જ ગમતું છે। ધાબા કરતા ને દરિયા કિનારેની ઉત્તરાયણમાં કેવો ફરક? ધાબામાં ભય રહી છોકરાઓનું સ્પેશિયલી એ લોકોને જ અમે જોયા કરીએ તો અમે એન્જોય નહીં કરી શકીએ। અહીંયા છોકરા પણ એના રીતે એન્જોય કરતા છે, અમે પણ અમારા રીતે એન્જોય કરતા છે। અહીંયા ખૂબ જ આનંદ લાગતું છે। મજા એ છે કે બીચ ધાબા પરથી બાળકો પડી જવાનો ભય રહે છે કે દોરી લાંબી હોય તો પક્ષી પણ કપાઈ જવાનો ભય રહે છે। આ બધો ભય અહીંયા નથી। બાળકો આરામથી રમી પણ શકે છે, પતંગ પણ ચગાવી શકે છે, બીચ પર જઈને રમી પણ શકે છે। એ સિવાય આપણે ફેમિલીને પણ એક સમય આપી શકીએ, બહાર ફરવા પણ જઈ શકીએ છીએ અને અહીંયા પતંગ ચગાવવાની ખૂબ અલગ જ મજા આવે છે। ઉત્તરાયણનો ખૂબ જબરદસ્ત માહોલ છે। તમે પણ જોઈ શકો છો અહીંયા કેટલા દૂર દૂરથી લોકો બસ પતંગ ચગાવવા અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ